પાનવડ ગામમાં ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન 41 રક્તદાતાઓએ આપ્યું જીવનદાન। કવાંટ તાલુકાના પાનવડ ગામે શ્રી પંચપાંડેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં 15મી રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનું ઉદ્ઘાટન જેતપુર પાવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવાએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાનની શરૂઆત કરાવી હતી। આ પ્રસંગે પાનવડ ગામના વેપારી અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા। શિબિરમાં કુલ 39 યુવાનો અને 2 મહિલાઓ સહિત 41 રક્તદાતાઓએ રક્તદાન કરી આ સેવા કાર્યને સફળ બનાવ્યું હતું। શિબિરમાં ભૂમિકાજી પ્રજાપતિ અને પારુલ એમ પ્રજાપતિ બંને દેરાણી જેઠાણીઓ સાથે રક્તદાન કરી સમાજને રક્તદાન કરવા માટે પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। અનેક રક્તદાતાઓએ દર વર્ષે નિયમિત રીતે રક્તદાન કરતા હોવાની પણ માહિતી આયોજકો દ્વારા આપવામાં આવી હતી। આ રક્તદાન શિબિરનું આયોજન હિન્દુ બ્લડ બેંક વડોદરાના સહયોગથી કરવામાં આવ્યું હતું। આયોજકો દ્વારા તમામ રક્તદાતાઓને સારા સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। 14 વર્ષથી પાનવડ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે। આજે 15મી રક્તદાન શિબિરનું પ્રારંભ જેતપુર પાવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયંતિભાઈના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું। શ્રી પંચપાંડેશ્વર મહાદેવના સાનિધ્યમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરે છે। આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી 20થી વધુ યુવાનો અને એક મહિલાએ રક્તદાન કર્યું છે અને હજુ પણ રક્તદાન થવાની શક્યતા છે। અમારું લક્ષ્ય 51 સુધી પહોંચે એવું છે। હર હર મહાદેવ, હર હર મહાદેવ।